આમાં તો એને માટી ગણો તો આઈલી તે ઠેઠ અમે સુધીનું 30,000 બિયારણ છે ખાલી માંડવીનું. કપાનું તો હજી અલગ. ખેડૂત તો એટલી નુકસાની થાય. તોય હું કરું તર પછી તોય છે કે દાંત કાઢતું સોંપવું પડે ને કરવું પડે. કે રોવા તો બેહાય નહીં કે રોય તો નહીં. તો હેનું શાક છે ખબર ન પડતી સિયા લોટની ચપટીનું શાક. તમે બધા છે ને ખાસ કમેન્ટ કરો. આજકાલ શાંતિભાઈ પાસે એક શાક ગમે એનું શાક શાંતિભાઈ ગયો બનાવે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારે નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજામાં ફ્રેશ ટાઈમ બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી અત્યારે મસ્ત મજા નહીં કે ભાઈ આપણે આવી ગયા છીએ ખેતરમાં, કેમ કે હવે સુમા આવી ગયું તો અમારા દાદાભાઈનું કામ છે કે ખેતરની અંદર જ હોય છે. તો અત્યારે અમે ફાઇનલ છે કે આવી જશે અમારે ખેતરે. એ પાસે ખેતરના ખૂણે, જો અહીંયા અમારે ખેતરનો ખૂણો પડે છે કે હામેલો અમારું ખેતર શરૂ થાય છે. અને અત્યારે અમે સોંપીએ છીએ જો માંડવીના બી. આપણે કાલે ડૂલ સોંપી હતી, ફાઇનલ કે ડૂલ સોંપાઈ ગયા છે. આજે સોંપીએ છીએ અમે માંડવી. તો આ કે માંડવીના દાણા છે. આવી રીતના જ્યાં ખાલા પડ્યા કે નાના જો મારા બા બેનને સોંપતા આવે છે. ને પછી બધું મોટી ખેલ લીલી છે. એ કે આમાં ડોલે ભીરી છે, એ બધી દાણાની ભીરી. બાકી ઠેરવું દેખાય ઘણા બધા ખાલા દેખાય છે. હાલકાલ થોડીક છે કે મોડી વાવણી છે કે એમાં થોડોક મોડો વરસાદ છો કે એને લીધે અમારે ઘણું બધું નુકસાન આવ્યું છે. હવે ત્યાં ત્યાં કે બહુ બધા ખાલા દેખાય કે એ ખાલા રહી ગયા, એને લીધે અંદર અંદર કે દાણો બાટી ગયો તો કંઈ ઉગી એકો નહીં, તો એને લીધે અત્યારે ખાલા બૂડવા પડે છે. એમાં તો અમારે બધા કે બૂડતા આવે છે. આવી રીતના છે કે બૂડવાનું જો ગરમી થઈ ગઈ છે એટલે બૂડે છે. જો આવી રીતના હોય અમારે ખેતરનું કામ, ખેડૂતનું જિંદગી. જો 6 કલાક કામ ને કામ, એ રાતે 7 થી 5 કલાક હોવાનું, પછી કામ કરી લેવાનું. જો એક છોડું અહીંયા છે, એને માંડીને અહીંયા થાય છે. એવડું મોટું વસાળ ખાલું છે, તો એને આ દાણાથી ને કે બૂડવાનું, અહીંયા બૂડાઈ જાય. જો એટલું એવું છે. જો આ તો સોંપતા આવે છે. દાણા સોંપવા મળે, માંડવી ઉગી ની દાણા સોંપવા મળે. કપાઈ ઘણો નતો ઉગ્યો તો પેલા કપાસ સોંપવા, પછી માંડવી સોંપી. નુકસાન આવે તો આપણે કરવું પડે. હવે ઉગી જાય તો સારું સોંપી પીને તો. હા એમ બાકી વાતાવરણ તો છે જો વરસાદ રેકું, પણ આ સોંપી એટલે વરસાદ આવી જાય કે તો અમારે એક દાણા છે કે ફેલ ન થાય. કે પાછો જો વરસાદ ન આવ્યો કે તો પાછા બધા દાણા છે કે ફેલ વૈયા જાય. કેમ કે આમાં છે કે એક માણસ જેટલા દાણા છે, જો આ ડોલ છે કે એટલી ભૂટેલી એમાં એટલી થઈ ગઈ તો હજી એટલે બધા દાણા છે. પછી આમાં જો અડદ કાળા કાળા આવે ને એ અડદ, એ હજી એક જબલું છે. એક આમાં છે કે જો કપાસ છે. જો આ હવે પછી એક પડી ખાલી કરી નાખ્યું, પછી આ કપાસ લીધા. એક નવું પેકેટ લાવ્યા હતા કે આખું, એ પહેલાંથી માંડીને શેલા બધું પીગ્યા ને અહીંયા પૂછતા ખૂટી ગયું. પાછો ઘરના કપાસ ભેંસને ખવડાવવા લાવ્યા હતા ને એનું સોપાન ચાલુ કર્યું. તેવા ભેગું શું એટલા બધા છે કે મને આ ડૂલ પીડા હતા. એટલા કાઢે હોય એક વર્ષે નહોતું પીડ્યા, એટલા આ વર્ષે પીડા ડૂલ એ વરસાદને લીધે. હા હા આમાં તો એને માટી ગણો તો આઈલી તે ઠેઠ અમે સુધીનું 30,000 બિયારણ છે ખાલી માંડવીનું. કપાનું તો હજી અલગ. કપાનું તો અલગ, તો એટલું બધું આપણે પહોંચ ન થાય ને ભાઈ. હા પણ તોય તે છેલ્લા છે બધું મુગ્યા વગર આવી જાય તો છેલ્લે વરસાદ આવી જાય તો બધું પાછું પૂરું કરી નાખીએ. કપામાં એટલી નુકસાન આવી હી, માંડવીમાં નુકસાન આવી હી. હા કે પાછા આ વર્ષે સારસ કર્યો તો પછી આવી રીતના નુકસાન આવી. હા આ વર્ષે સોંપ્યું તો પેલા ઉગ્યું જ નહીં શકતું. પાછું એટલું નુકસાન છે. નુકસાન ખેડૂત તો એટલી નુકસાની થાય. તોય હું કરું તર પછી તોય છે કે દાંત કાઢતું સોંપવું પડે ને કરવું પડે. કે રોવા તો બેહાય નહીં, કે રોય તો નહીં. રોય કે ભેગું થાય ને આમાં એવું હે. ભાઈ અત્યારે મેં કે ટાટાપુરમાં કામ કરવા મળીએ
ને વરસાદ થઈ ગયા અંધારેલો છે એટલે પાછો આવી જાય તો સારું તો અમારા બિયારણ પાછું સોંપીને ફેલ ન છે ને કે ફેલ વહી જાય આમ એવું થાય અત્યારે ફેમિલી પાછા કે ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદ એ પાછો કેવો હાવ ઝરમર આવે છે એટલે કે બહુ ફૂલે ન થતો કે બહુ ધીમે ન થતો હોશ ગાળામાં કે વરસાદ આવ્યા કરે કંઈ કામ થાય નહીં કંઈ કરવા દે નહીં એવી રીતના અત્યારે વરસાદ ચાલુ છે અને જો આમાં બધું અંદર પીડ્યું છે પછી જો હાલ જો કેવી થઈ ગઈ હવે હવે પેલે કે આવલના બધા ફૂટ નાખે એનો લોટ કે ખરવા મળ્યો જો તમે જતા કે લોટ ખરવા મળે છે બનાવી બહુ સમય નથી છે આવો લોટ થઈ કેમ કે આવલનું નાખેલો કે એટલે એ હે કે બહુ ઝાઝો સમય સુધી ટકે નહીં એટલે હવે હે કે હડી છે એટલે થાય કે લોટ કાઢવો મળે જો આ હે કે એવી રીતે જો આ હોલમાં છે કે લોટ ખીરા કરે એની જાય કે આ બધી ગાડીઓ વગેરે કરે એવું હે આ વરસાદ રહે ને તો પછી કંઈક બીજું કામ કરવા જાવું એવું છે તો ફેમિલી અત્યારે પડી ગઈ સાંજે સરસ મજા નાખે જો હેનું શાક છે પેલા આ રોટલા ખાવાનું ને બનાવેલ છે આપણે પણ હેનું બનાવ્યું ખબર ના પડતી સિયા લોટની ચપટીનું શાક એવું છે ને લોટની સપટી ચપટી આમ કે નામ કરવાની ચપટી હા એનું બનાવેલ છે એ સપટી કેમ ચપટીનું શાક એમ ચપટીની છે કેમ હા તમે બધાને ખબર ન પડે ને તો કોમેન્ટ કરજો અમે છે ને રેસીપી વિડીયો બનાવશું સપટીનું શાકનું તો તમને બધાને ખબર પડશે કેવું શાક હોય હા જો આ તો બનાવવું જ છે મેં આમાં તો કે હેલે બધી રહો દેખાય સપટી કરે પછી જો આમ જો સપટી હોય આ જો આવી શેના લોટનું શાક કર્યું એમ કીધે દીધું તો નહીં એમ ન કહેવાનું સપટી કરે જો સિયા લોટનો શાક કેટલા બને ખબર છે સિયા લોટની ગોટીઓ બને સિયા લોટની સપટી બને સિયા લોટની ઢોકળી બને સિયા લોટની મડી બને અલગ અલગ શાક આવે બધા પછી સિયા લોટને બાફીને નહીં ઓહા પે શાક બનાવે ઓહા પે પછી બટકા પાડી શાક બનાવે ખાવા મળો વડી બને ઘણા શાક બને બનાવ બધાને અલગ અલગ નામ હોય ને બનાવવા નહીં અલગ અલગ નામ હોય ભાઈ ને અત્યારે બનાવતા ખાવું અત્યારે તમે ખાઈ જ તે પણ આ તો ખબર ન પડે તો મારે કેવું ન પડે ને કેવું નહીં કેવું પડે ને કેવું પડે એ બધાની ફેમિલીને કેવું પડે ને કેવું પડે એને ખબર પડે ને એનું શાક બને એમ ચાલ્યું ત્યાં પુગાડ્યું એમ આપણી પાસે આવે તો પછી તાઈ નો પૂગી જ જાય ના ખાવા મેળો છે ને એમ થોડું ખાવા મળવાનું હોય જાવ આજે નહીં હવે એ શાક બનાવતા નો આવડે વહીવટ કરે પર લાંબા શાક બનાવે આપણે છે ને આરકે વિલાસ રેસીપી ચેનલ છે એમાં આજકાલ છે ને આપણે જ શાક બનાવવું તમે જોઈ આવતો ખાલી મોટભાઈ બનાવ પણ આજકાલ આપણે જ બનાવવું હા તી હું નવાય તીર માર લીધું તે જોઈ આવતો એમાં તમે હુક્કલ વડીનું શાક બનાવ્યું હું એવું છે હા એ સિયા લોટનું જ તી હા એ પણ છે ને પેલા વડી બનાવી પછી હુકાઈ શાક બનાવતા નહીં આવડતું તમે છે કે એક ફેરી શેક કરી લેજો ખબર પડી જાય શાક હીરું કે બનાવતા આવડતું નહીં મેં અડધું શીખવાડવું પડે મારે તી શાક બને હે કાઈ કામ જ બનાવું શીખવાડો મને તો કોઈ નહીં આવતું બાઈ ને આવતા મેં શીખવાડ્યું હોય ખબર બસ શીખવાડ્યું ને કાઈ બા મેં શીખવાડ્યું ત્યાં આવ્યું એમ નહીં આવ્યું લે ભાગી થયા તો મરચા હે પછી સપટીનું શાક હે રોટલા હે ને શાક તમે બધા છે ને ખાસ કમેન્ટ કરજો આજકાલ શાંતિભાઈ પાસે એક શાક ગમે એનું શાક શાંતિભાઈ કયો બનાવે મને તો આવડે લે બનાવ લાડ કમેન્ટ કરજો હું તમને શૂટ કરી દે એમાં શાંતિભાઈ શાક બનાવે છે હું શૂટ કરી દે હા તમે કમેન્ટ કરજો શાંતિભાઈ એમ કે મને શીખવાડે એમ પણ એને આપણે બનાવવા દેવું શાક કેવું બનાવીને આપણે જોવું હા મને કઈ શીખવાડતા નહીં શાંતિભાઈ ને એને ભાઈ શાંતિભાઈ આવડતું ન હોય પણ આ તો હું મને કહે એમ મને આવડે તો તમે બધા ખાસ કમેન્ટ કરજો અત્યારે આપણે આજ જોઈ લેવું છે હા બધા કે કોમેન્ટ ખાસ કરીને કરી દેજો બાકી તો હાલો બધા વાલું કરવા